ઊંધો ગેસ એટલે કે ઉદાવત જ્યારે પણ આપણે જમતા હોઈએ એનું પાચન સરખી રીતે ન થાય, પાચન ન થાય અને પેટ બરાબર સાફ ન થાય એટલે ગેસ બને, વાયુ બને. એ વાયુ જો વાછૂટ રૂપે બહાર નીકળી જાય તો કંઈ વાંધો આવતો નથી. પણ જ્યારે અવળો ચડે છે, એનો સ્થાનથી અલગ જગ્યાએ જાય છે, જેમ કે પેટમાં રહે તો પેટ ફૂલાયેલો રહે, પેટ ભારે લાગે, ડિસ્કમ્ફર્ટ જેવું લાગે, છાતીમાં ચડે તો દબાણ જેવું લાગે, શ્વાસ લેવામાં તકલીફ રહે, માથામાં ચડે તો માથાનો દુખાવો જાણે માથું ફાટી જાય એવું લાગે, વિચારવા આવ્યું, સ્વભાવમાં ચીડચીડપણું, તમારા વાળ ખરવાના ચાલુ થાય, ચામડીમાં જાય તો સ્કિન તમારી ડલ અને ડ્રાય કરવાનું ચાલુ કરી દે, અને સાંધામાં જાય તો જકડાટ અને દુખાવો થાય. જો આપને પણ આવું પ્રોબ્લેમ હોય તો પાચન તંત્ર સુધરે એવું કામ કરી શકીએ, જેમ કે સવાર સાંજ અજમો અને ધાણાનું પાણી લઈ શકીએ. ગરમ પાણી જ્યારે પણ જરૂર પડે ત્યારે પીવા માટે રાખો. સવારમાં અડધો કલાક ચાલવા માટે જાઓ અને ખોરાક હળવો લો અથવા ભૂખ કરતાં 25 થી 30% ઓછું લો. છતાં પણ જો વધારે તકલીફ હોય તો આયુર્વેદ ટ્રીટમેન્ટની મદદ લો, જે આમાં તમને કાયમી માટે સોલ્યુશન આપી શકશે. ધન્યવાદ.